આજે ભાઈ આપણે કાકાની છોકરીઓના લગ્ન લખવાના હતા। તો ભાઈ કેમ છો મારા બધા મિત્રો? તો નહીં ધોઈને થઈ ગયા તૈયાર, અને આ બાજુ અમારા ભણો પણ થઈ ગયો તૈયાર, કારણ કે ભાઈ આપણે કાકાની છોકરીઓના લગ્ન લખવાના હતા। એટલે આ બાજુ ભાઈ ઢોલડીઓ ટાળી નાખી અને લગ્ન લખવાની તૈયારી હતી, અને આ બાજુ ઢોલ વાગતા હતા, અને આ બાજુ ભાઈ બોર્ડ મારી દીધું હતું કે શાદીવાળું કર, અને આ બાજુ મારા બધા ભાઈબંધો બેઠા હતા રાહ જોઈને કે ભાઈ લગ્ન ચારે લખી, અને આ બાજુ ભાઈ ગેસના ઉપર ચા મિલાતો હતો સરસ મજાનો, અને આ છે ભાઈ અમારે ચાનો કારીગર, અને પછી આ બાજુ ભાઈ લગ્ન લખાતો હતો, અને પછી ભાઈ આપણે થઈ ગયું તરવાર લેવા જવાનું, કારણ કે ભાઈ અમારે પટ્ટા ખેલવાવાળા ખૂબ બધા છે, ને આ બાજુ ભાઈ લાલ કલરના પેકેટવાળી મરૂન કલરના પેકેટવાળી લાવી દીધી તરવાલો, અને આ બાજુ ભાઈ છાશની ઠેલીઓ તોડી નાખીને છાશ કાઢી નાખીને આ બાજુ ભાઈ જીસીબી આવ્યું, એટલે મંડપમાંથી જીસીબીને કાઢવાનું હતું, એટલે આ ના કરીને પછી જીસીબીને કાઢ્યું, અને આ બાજુ પછી ભાઈ સમય થઈ ગયો પીરસવાનો, એટલે પછી ભાઈ તમારો ભાઈ લાગી ગયો પીરસવા માટે સરસ મજાનો શીરો પૂરી દાળ ભાત અને બધું હતું, એટલે પીરસી નાખ્યું, પીરસી અને પછી તમારા ભાઈને લાગી ભૂખ, એટલે બેસી ગયો ખાવા માટે। પછી ભાઈ આ બાજુ અમારા આ ભાઈને કરવાનો હતો બળવો, એટલે પછી એને કર્યો તૈયાર, અને પછી ભાઈ લાવી દીધો ગોમના ગુંદરે, અને કીધું તારામાં જેટલી તાકાત હોય એટલો ધોડ, એટલે પછી ભાઈ આપણે એને ધોળો છૂટો મેળ દીધો, અને પછી એને ધોળાયો, ને એની પાછળ ભાઈ એને મોમાનો છોકરો પકડવા મળ્યો, અને પછી ભાઈ દોડતો તો ફૂલ, અને એનો મોમાનો છોકરો પણ આના કરી અને એને પછી પકડી નાખ્યો, પકડી અને પછી આવી જાય। આ બાજુ ભાઈ અમારા ગામની અંદર એક બીજું હતું લગ્ન, એટલે આનું આવ્યું હતું વરઘોડું, એટલે પછી થોડી વાર વરઘોડું જોયું, અને ઘોડી તો ભાઈ શું રમતી હતી શું વાત કરવી, અને આ બાજુ ભાઈ વરઘોડું જોઈ, અને પછી ભાઈ વલ્લાડાને ઉપર પરસેવો મોટું થઈ ગયું હતું, એટલે પછી ભાઈ એને થોડો પરસેવો લુખાયો, અને આ બાજુ પછી અમારે ભાઈ આવી જાય તરવાલું લઈને હોમા થોડી વાર ખેલી નાખ્યા પટ્ટા, અને પછી ભાઈ આપણે થયું ધારુસણ જવાનું, એટલે પછી ભાઈ આપણે બાઇક લઈને નેહરી ગયા, કારણ કે આપણે એક થોડી વસ્તુ લાવવાની હતી, એટલે પછી હું ભણું બધા લઈને નેહરી પડ્યા, અને પછી ભાઈ નહીં ધોઈને થઈ જાય તૈયાર, કારણ કે ભાઈ લગ્ન લઈને જવાનું હતું, એટલે લગ્ન લઈને જવાનું હતું, એટલે પછી તૈયાર થઈને પછી ગાડી લઈ અને નીકળી પડ્યા, અને પછી ભાઈ આપણે ચા નાસ્તો કરવા માટે થોડું બહાર જવાનું હતું, એટલે અહીંયા નીકળી ગયા। હવે બ્લોગ પૂરો કરીએ।